આજનો દિવસ ગુજરાત માટે ભારે સાથે મઘા નક્ષત્ર ગુજરાતમાં કરે છે લલકારા વીજળીના કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા અને અરબ સાગરના દરિયામાં બનતી નવી સિસ્ટમો ગુજરાતની અંદર વધારી રહી છે વરસાદના ખમૈયા। આમ રાજ્યની અંદર અનેક પંથકોમાં વીજળીના ચમકારાની સાથે આજે ગુજરાતમાં જોવા મળી શકે છે જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદની આગાહી સાથે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ગુજરાત રાજ્ય ઉપર ઘેરાઈ રહ્યા છે વાદળોના ઝુંડ અને ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર ઘોર અંધકાર અને વીજળીના ચમકારા સાથે આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ આજે દર્શાવવામાં આવી રહી છે। તો ગુજરાતના બાકીના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ આજે જોવા મળશે। રીતસરનું ગુજરાતના અનેક જિલ્લાની અંદર આ ફાટેલું જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે નવા રાઉન્ડને લઈને નવી આગાહી છે એ કરવામાં આવી છે। તો પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત ઉપર જળબંબાકાર અને અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી છે। સાથોસાથ ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 7 દિવસ એટલે કે 27 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળશે અને અત્યારે કયા વિસ્તારની અંદર વાવાઝોડાનું ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે અને કયા વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને અત્યારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને કયા કયા વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે તેમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો થકી મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે હિન્દ મહાસાગરના દરિયાની અંદર એક તોફાની વાવાઝોડું મજબૂત બનતું જોવા મળ્યું છે અને ચારે દિશા તરફથી ભેજવાળા પવનો આ સાયક્લોનિક સિસ્ટમ આ વાવાઝોડું પોતાની તરફ ઘાતક પવનો ખેંચતી જોવા મળી રહી છે જેના કારણે હિન્દ મહાસાગરની અંદર અત્યારે મોટી હલચલ સક્રિય જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે પવનોની તીવ્રતા સાથે અત્યારે 90 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ આ સિસ્ટમની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। સાથે સાથે અત્યારે પશ્ચિમ બંગાળના વિસ્તારથી લઈ આવી રહેલી સિસ્ટમની જોર અત્યારે ગુજરાત ઉપર ફરી એકવાર ઘેરાયેલી જોવા મળી છે। સાથે સાથે ગુજરાતની અંદર વરસાદ અરબ સાગરની અંદર એક મોટી હલચલ સક્રિય થવાના કારણે વરસાદ પડી શકે છે અને એક ડિપ્રેશનવાળી સિસ્ટમ એક લો પ્રેશરવાળું દબાણ સક્રિય બનીને અત્યારે એક વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી એક વેલમાર્ક લો પ્રેશર લંબાયેલું જોવા મળ્યું છે। સાથે સાથે ગુજરાત નજીકના વિસ્તારની અંદર દરિયાની અંદર તોફાની જેમ અત્યારે ઘાતક પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। તેની સાથે સાથે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર બેંગલવીના વિસ્તારની અંદર બેંગ્લોરના વિસ્તારની અંદર તો આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અત્યારે આ નવી સિસ્ટમ ગુજરાતથી થોડીક જ દૂર જોવા મળી રહી છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીમાંથી આગળ વધતી હવાની હળવા દબાણવાળી સિસ્ટમ પણ હવે ગુજરાત રાજ્યની અંદર પોતાની તોફાનીથી લઈને અતિભારે જોર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે। ગુજરાતની અંદર સતત સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતા જોવા મળ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને 30 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદનું સાથે ભારે વરસાદનું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો ગુજરાતમાં શરૂ થતા જોવા મળશે તેમ તેમ રાજ્યની અંદર ઘોર કાળા ડિબાંગ વાદળો અત્યારે જળબંબાકાર વરસાદનું અનુમાન ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આજે મિત્રો જો વાત કરવામાં આવે તો સાયક્લિક સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાતની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન આ ફાટેલો પણ જોવા મળી શકે છે। ગરમી અને બફારાના પ્રમાણની સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં
આવી રહી છે। અને મિત્રો જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આજથી લઈને આગામી 26 તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં હળવા અને ધીમા વરસાદ વરસતા જોવા મળી શકે છે, પરંતુ 25 તારીખથી 26 તારીખની વચ્ચે ગુજરાત ઉપર સિસ્ટમની ભારે અસરો શરૂ થતી જોવા મળી શકે છે। આમ 26 તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આમ 26 તારીખના રોજ ગુજરાત ઉપર એક સિસ્ટમનો ઘેરાવ આવીને જોર દર્શાવતો જોવા મળી શકે છે। આમ જન્માષ્ટમીના દિવસ દરમિયાન વીજળીના ચમકારા સાથે ગુજરાત ઉપર વીજળી પડતી જોવા મળી શકે છે। ગાજવીજ સાથે ગુજરાતમાં ભયંકર મેઘરાજાનું તોફાની બેટિંગ પણ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગામી 26 તારીખ સુધીની અંદર જોવા મળી શકે છે તેવું પણ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર નવી સિસ્ટમો દબાણ કરતી જોવા મળી શકે છે। કેવા વરસાદની આગાહી અત્યારે ગુજરાત માટે જોવા મળી છે, કયા દિવસ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે કઈ દિશા તરફથી ઘાતક પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે અને કયા વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી રહેલી છે। આ વિસ્તારની અંદર મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો કયા વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન રહેલું છે એ અંગે અત્યારે આપણે સંપૂર્ણ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવે છે। આમ ગુજરાત રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે, કયા જિલ્લાની અંદર વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, સાથે વરસાદનું ભારે જોર જોવા મળી શકે છે। એલર્ટ માટે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ આજથી લઈને ગુજરાતમાં આગામી 27 તારીખ સુધીની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે, જેના કારણે ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે 27 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે। સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે, એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર, અમરેલી જિલ્લાની અંદર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તો દક્ષિણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતની સાથે સાથે 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે આ યલો એલર્ટ, જેમાં પણ આજે ભરૂચ જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, તાપી જિલ્લાની અંદર, નવસારી જિલ્લાની અંદર અત્યારે સતત જોર વધતું જોવા મળી રહ્યું છે। મુંબઈના વિસ્તારથી આગળ વધેલી સિસ્ટમમાં તીવ્ર અસરોના કારણે અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ અત્યારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે। આ ફાટતું હોય તેવો માહોલ અત્યારે જળબંબાકાર પણ અત્યારે ગુજરાતની અંદર જોવા મળી શકે છે। સાથોસાથ ગુજરાતની અંદર 2 જિલ્લાની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આજે મિત્રો છોટા ઉદેપુર જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ હવામાન ખાતાની આગાહી મુજબ આજે મધ્ય ગુજરાતના 2 જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર, આજે સાથોસાથ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતની અંદર ટોટલ 12